અમેરિકાની સરકારે તગેડી મૂક્યા 33 ગુજરાતીઓને જેઓ બપોરે 1 વાગે અમૃતસર એરપોર્ટ પર પહોંચશે। ટ્રમ્પ સરકારે તગેડેલા ગુજરાતીઓ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મહેસાણા જિલ્લાના 12 અને ગાંધીનગર જિલ્લાના 10 લોકોની હકાલપટ્ટી, તો સુરત જિલ્લાના 4 અને અમદાવાદ જિલ્લાના 2 લોકોની પણ હકાલપટ્ટી। અમેરિકાની સરકારે જે ગુજરાતીઓને તગેડી મૂક્યા છે તેમાં 33 ગુજરાતીઓ જે છે તે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના છે। મહેસાણા જિલ્લાના 12, ગાંધીનગર જિલ્લાના 10, સુરત જિલ્લાના 4, અમદાવાદ જિલ્લાના 2, પાટણ, ખેડા, વડોદરા અને આણંદ જિલ્લાના એક વ્યક્તિઓને તગેડી મુકાયા છે, જે બપોરે 1 વાગે પંજાબના અમૃતસર એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી ફ્લાઇટ મારફતે તમામને પહેલા અમદાવાદ લાવવામાં આવશે, તપાસ કરવામાં આવશે અને બાદમાં તમામને પોતપોતાના જિલ્લા ખાતે મોકલી આપવામાં આવશે। પાટણ, ખેડા, વડોદરા, આણંદના એક વ્યક્તિને તગેડાયા છે। સુરતના ડિંડોલીના શુભ વાટિકાના એની આપેલ રિપોર્ટ, તો શુભ વાટિકાના જ કેતુલ પટેલ, મંત્ર પટેલ, કિરણ પટેલ એ તમામને રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેઓ સુરતના ડિંડોલી ખાતેના વતની છે। 33 ગુજરાતીઓ કુલ સામેલ છે, જેમને અમેરિકાએ ખદેડી મૂક્યા છે। અમેરિકાની ટ્રમ્પ સરકારે જે ગુજરાતીઓને ત્યાંથી પાછા મોકલ્યા છે, જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યા હતા અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા હતા, એ તમામને પોતપોતાના દેશ પાછા મોકલવાનું કાર્ય ટ્રમ્પ સરકારે શરૂ કર્યું છે, જેમાં આજે પહેલી ફ્લાઇટ અમેરિકાથી આવેલી છે। 1 વાગે અમૃતસર એરપોર્ટ પર તે પહોંચશે, તેમાં 33 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, અહીંની ગુજરાત સરકાર પણ પૂરી રીતે સતર્ક છે, કબૂતરબાજી જે કરી રહ્યા છે તમામને પકડવામાં। બીજી બાજુ ટ્રમ્પ સરકારે જે પગલાં લીધા છે તેનાથી આજે પહેલી ફ્લાઇટ જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હતા પાછી આવી રહી છે, તેમાં 33 ગુજરાતીઓ સામેલ। ત્યારે ગુજરાત સરકારનું હવે શું એક્શન રહેશે? જો 33 એ આંકડો એક કન્ફર્મ થયો છે, એની અંદર જિલ્લાવાર માહિતી જોઈએ તો મહેસાણા જિલ્લાના 12 છે, ગાંધીનગર જિલ્લાના 10 છે, અમદાવાદના 2 છે, પાટણના 1, ખેડાના 1, સુરતના 4 અને વડોદરાના 1। આ રીતના આંકડો પૂનમ સામે આવ્યો છે। એ જ રીતે ગાંધીનગર જિલ્લાના લોકોની વાત કરીએ કે જેને અમેરિકાથી પરત મોકલવામાં આવ્યા છે અને ગુજરાતના તેઓ છે, એમાં ગાંધીનગર જિલ્લાના દરજી કેતુલ, મોટી આદરજના પ્રેક્ષા પ્રજાપતિ, બાપુપુરા જે માણસા નજીક આવેલું ગામ છે એના બળદેવ ચૌધરી, ઇન્દ્રપુરા ગામ આવેલું છે માણસા નજીક એના રુચિ ચૌધરીનો સમાવેશ થાય છે। એ જ રીતે મહેસાણા જિલ્લાની જો વાત કરીએ તો મહેસાણા જિલ્લાના સૌથી વધારે ગુજરાતીઓ અમેરિકાથી પરત આવી રહ્યા છે, એ 12 છે। એમાં ખાણુસાના જયેન્દ્રસિંહ વિહોલ અને હિરલબેન વિહોલ નો સમાવેશ થાય છે। લાંગણક જે મહેસાણા જિલ્લાનું આવેલું છે એના પિન્ટુ પ્રજાપતિ, એશા પટેલ, આ બંનેનો સમાવેશ થાય છે। ખેરવા ગામ આવેલું છે ત્યાંના શિવાની ગોસ્વામી, એ જ રીતે વસઈ ડાબલાના નિકિતા પટેલ નું નામ સામે આવ્યું છે, જો એના જ પરિવારના અન્ય 3 લોકો એટલે ટોટલ 4 લોકો પરત આવી રહ્યા હોવાની માહિતી છે। કડીના 2 લોકોના નામ સામે આવ્યા છે, બીના રામી અને જયેશ રામી। હવે ગુજરાત સરકારની જે વાત છે તો આ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। આજે 1 વાગ્યા આસપાસ અમૃતસર ફ્લાઇટ લેન્ડ થશે, ત્યારબાદ ત્યાં ઇમિગ્રેશનની પ્રક્રિયા એ પૂર્ણ કરવામાં આવશે। જે તે રાજ્યના જે લોકો હશે એ રાજ્યમાં તેને મોકલવા માટેની જે પ્રક્રિયા છે પૂર્ણ થશે। લગભગ આ પ્રક્રિયાની અંદર 10 થી 12 કલાક લાગશે અને આ 10 થી 12 કલાક પૂર્ણ થયા બાદ તેઓને જે તે રાજ્યના તેઓ વતની છે ત્યાં મોકલવાની શરૂઆત થશે। અને માહિતી જે રીતે મળી રહી છે એ રીતે અમૃતસરથી એક ફ્લાઇટની અંદર આ તમામ ગુજરાતીઓને એકી સાથે અમદાવાદ લઈ આવવામાં આવશે અને અમદાવાદ એરપોર્ટથી જે તે જિલ્લાના તેઓ વતની છે ત્યાં તેમની રીતે તેને મોકલવામાં આવશે। અત્યાર સુધીની જે વાત સામે આવી છે, રાજ્ય સરકારની જે પ્રક્રિયા સામે આવી છે એની અંદર એ રીતની વાત સામે આવી છે કે 33 ગુજરાતીઓ આવી રહ્યા છે, જે અમૃતસરથી સીધા એક ફ્લાઇટ મારફતે અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી વિવિધ જિલ્લામાં તેઓ જશે। જો કે હજી સત્તાવાર યાદી ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં નથી આવી, પરંતુ સૂત્રો પાસેથી જે આ માહિતી મળી રહી છે એ મુજબ એટલા લોકોના નામ સામે આવ્યા છે અને જિલ્લા પ્રમાણેની આંકડાકીય માહિતી સામે આવી છે। પૂનમ।
હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ. તો જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા હતા એ તમામ લોકોને હવે ડિપોર્ટ કરવામાં આવ્યા છે. પહેલી ફ્લાઇટ જે અમૃતસર ખાતે પહોંચી રહી છે તેમાં હરિયાણા, ગુજરાત સહિતના અનેક રાજ્યોના લોકો સામેલ છે. અને ખાસ ગુજરાતની જો વાત કરવામાં આવે, ગુજરાતના 33 લોકોની યાદી સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે કે જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા હતા. આ 33 ગુજરાતીઓ અમૃતસર ખાતે પહોંચે ત્યારબાદ તેમને ફ્લાઇટ મારફતે અમદાવાદ લાવવામાં આવશે અને બાદમાં દરેક જિલ્લાઓમાં જે જિલ્લાના તેઓ વતની છે ત્યાં ખાતે તેમને મોકલવામાં આવશે. ખાસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ લોકો છે, જેમાં સુરત જિલ્લો, અમદાવાદ જિલ્લો, ગાંધીનગર, મહેસાણા આ તમામ જિલ્લાનો સમાવેશ થાય છે. પાટણ, ખેડા, વડોદરા અને આણંદ જિલ્લાના પણ એક વ્યક્તિઓ જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા હતા તેમને ત્યાંથી તગેડી મૂકવામાં આવ્યા છે અને તેઓ આજે અમૃતસર ખાતે બપોરે 1 વાગે પહોંચે અને બાદમાં ફ્લાઇટ મારફતે તેઓને અમદાવાદ લાવવામાં આવશે અને બાદમાં તેમના જિલ્લામાં મોકલવામાં આવશે. સાથે જ ગુજરાત સરકાર પણ એટલી જ હવે સતર્ક બની રહી છે. જે લોકો સુરક્ષા એજન્સીઓ છે એ બાબતની તપાસ કરશે કે કઈ રીતે, કયા માધ્યમથી તેઓ અમેરિકા ખાતે ગયા હતા, એજન્ટોનો કેટલો હાથ હતો, કેટલા સમયથી તેઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હતા. આ તમામ બાબતોની માહિતી મેળવવામાં આવશે અને જે અત્યારે આ બધી જ બાબતો સામે આવી રહી છે તેને લઈને કબૂતરબાજી કરતા લોકોમાં પણ, એજન્ટોમાં પણ ફફડાટ ફેલાયો છે કે જેઓ પૈસા ખાઈને અત્યાર સુધી ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકા ખાતે પહોંચાડતા હતા એ લોકોમાં પણ હવે ડર જોવા મળી રહ્યો છે. સૌથી વધારે મહેસાણા જિલ્લાના વતની છે જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા હતા, તેમની સંખ્યા 12 છે. તો કયા જિલ્લાના કેટલા લોકો છે જેઓ આજે ગુજરાત પરત ફરી રહ્યા છે, 33 વ્યક્તિઓ કોણ કોણ છે, જાણીએ અમારા સહયોગી પૃથા પાસેથી. પૃથા. જી પૂનમ, જે 33 લોકો છે કે જેઓને તગેડી મૂકવામાં આવ્યા છે, સૌપ્રથમ વાત કરીએ સુરતની તો એની પટેલ કે જેઓ શુભ વાટિકા ડિંડોલીના રહેવાસી છે, કેતુલ પટેલ કે જેઓ શુભ વાટિકા ડિંડોલીના રહેવાસી છે, મંત્ર પટેલ કે જેઓ પણ શુભ વાટિકા ડિંડોલીના રહેવાસી છે, કિરણ પટેલ જેઓ શુભ વાટિકા ડિંડોલીના રહેવાસી છે. ત્યારબાદ કેતુલ દરજી મહાદેવ વાળોવાસ ખોરાજના રહેવાસી છે, પ્રેક્ષા પ્રજાપતિ પ્રજાપતિવાસ મોટી આદરજના રહેવાસી, બળદેવ ચૌધરી બાપુપુરા માણસાના રહેવાસી, જ્યારે રુચિ ચૌધરી ઇન્દ્રપુરા માણસાના રહેવાસી છે. આ 33 લોકોની યાદી કે જેઓને તગેડી મૂકવામાં આવ્યા છે. જયેન્દ્રસિંહ વિહોલ કે જેઓની ઉંમર 29 વર્ષ છે, જેઓ ખાણુસાના રહેવાસી છે. હિરલબેન વિહોલ ઉંમર 24 વર્ષ, જેઓ પણ ખાણુસાના રહેવાસી છે. પિન્ટુ પ્રજાપતિ કે જેઓ 40 વર્ષના છે અને લાગણજમાં રહે છે. એશા પટેલ કે જેઓની ઉંમર 24 વર્ષની છે, તેઓ પણ લાગણજમાં જ રહે છે. શિવાની ગોસ્વામી કે જેઓની ઉંમર 27 વર્ષ છે અને ખેરવાના રહેવાસી છે. મહેસાણાના લોકોની જો વાત કરવામાં આવે તો નિકિતા પટેલ કે જેઓની ઉંમર 29 વર્ષ છે, વસાઈ ડાબલાના રહેવાસી છે. બીના રામી કે જેઓ 36 વર્ષની ઉંમર ધરાવે છે, રાજનગર સોસાયટી કડીના રહેવાસી છે. જયેશ રામી કે જેઓ 36 વર્ષની ઉંમર ધરાવે છે, રાજનગર સોસાયટી કડીના રહેવાસી છે. હાર્દિક ગિરી ગોસ્વામી કે જેઓ 30 વર્ષની ઉંમર ધરાવે છે અને મહેસાણાના રહેવાસી છે. હિમાની ગોસ્વામી કે જેઓ 28 વર્ષની ઉંમર ધરાવે છે, મહેસાણાના રહેવાસી છે. અમેરિકન સરકારે જેટલા ગુજરાતીઓને તગડ્યા છે તેમાંથી સૌથી વધારે મહેસાણાના લોકોનો સમાવેશ. સ્મિત પટેલ કે જેઓ રોયલ રેસિડેન્સી સોસાયટી મુંશપુરા નડિયાદના રહેવાસી છે. આ તમામ લોકોની યાદી છે. 33 લોકોની યાદી સામે આવી છે કે જેઓ ને હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. જી પૂનમ, આ 33 લોકોને સૌથી વધારે મહેસાણાના લોકોનો સમાવેશ.